મહત્વના સમાચાર પર નજર કરીશું। રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવાર આજે ભરશે ઉમેદવારી ફોર્મ। તો વિશાળ રેલી સ્વરૂપે ભાજપના તમામ ઉમેદવાર ફોર્મ ભરશે। 1 વાગ્યા પહેલા તમામ ઉમેદવારને ફોર્મ ભરવા માટે સૂચના આપી દેવામાં આવી છે। તો ફોર્મ ભર્યા પહેલા જ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ ભરત બોઘરાની પ્રતિક્રિયા પણ સામે આવી છે અને ભાજપમાં સાચા અર્થમાં લોકશાહી છે ભરત બોઘરાએ જણાવ્યું છે। રાજકોટ ભાજપના તમામ ઉમેદવારોની જીત થશે તેવું પણ તેઓએ જણાવ્યું છે। રાજકોટ મહાનગરપાલિકાના ચૂંટણી મેદાનમાં ભારતીય જનતા પાર્ટીએ આજે વિજય વિશ્વાસ સંમેલનના સાથે 18 વોર્ડમાં 72 ઉમેદવારો પાર્ટીના મેન્ડેટ પ્રમાણે ફોર્મ ભરશે અને રાજકોટની જનતાના વર્ષોથી ભારતીય જનતા પાર્ટી ઉપર જે પ્રકારે આશીર્વાદ રહ્યા છે આ વખતે પણ ખૂબ જંગી બહુમતી સાથે 72 સીટો જીતાડીને રાજકોટની જનતા નરેન્દ્રભાઈ મોદી સાહેબની કેન્દ્રની નેતૃત્વ હોય કે ગુજરાતનું ભૂપેન્દ્રભાઈ પટેલ અને જગદીશભાઈ વિશ્વકર્માનું નેતૃત્વ હોય એને ફરી વખત સમર્થન કરીને રાજકોટને વિકાસની દિશામાં આગળ વધારશે। તો વિશાળ રેલી સ્વરૂપે ભાજપના તમામ ઉમેદવાર ફોર્મ ભરશે। ભરત બોઘરાએ તમામને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને રાજકોટ ભાજપના ઉમેદવાર આજે 1 વાગ્યા પહેલા ફોર્મ ભરશે તેવી સૂચના તમામને આપવામાં આવી હતી। ભાજપમાં સાચા અર્થમાં લોકશાહી છે ભરત બોઘરાએ જણાવ્યું છે। તો તમામની જીતનો તેઓએ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આ સમાચાર। ત્યાં તમામ ઉમેદવાર આજે ફોર્મ ભરી દેશે અને તમામ ઉમેદવાર વિશાળ રેલી સ્વરૂપે ભાજપના તમામ ઉમેદવાર ફોર્મ ભરશે અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ત્યાં જોડાયા છે ઉમેદવારોની સાથે અને તેઓ 1 વાગે પહેલા તમામ ઉમેદવાર જે છે તે ફોર્મ ભરશે, ઉમેદવારી નોંધાવશે। આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે। તો રાજકોટમાં વોર્ડ નંબર 7ના ઉમેદવારોમાં છેલ્લી ઘડીએ બદલાવ પણ જોવા મળી રહ્યો છે। જાહેર કરાયેલા ઉમેદવારને શૈલેષ જાનીને બદલે પૂર્વ કોર્પોરેટર નહેલ શુક્લાને મેન્ડેટ અપાયો છે। છેલ્લી ઘડીએ નહેલ શુક્લાને ઉમેદવારી અપાઈ છે। માફ કરજો, નેહલ શુક્લાને। તો બ્રહ્મ સમાજના અગ્રણી નેહલ શુક્લા વોર્ડ નંબર 7ના પૂર્વ કોર્પોરેટર છે। ગઈકાલે વોર્ડ નંબર 7માં શૈલેષ જાનીના નામની જાહેરાત થઈ હતી। આ સાથે જ અંતિમ ઘડીએ ઉમેદવાર બદલીને નેહલ શુક્લાને ઉમેદવારી અપાઈ છે। તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ભાવેશ લાઈવ જોડાઈ ગયા છે। જી ભાવેશ, વોર્ડ નંબર 7માં ઉમેદવારમાં છેલ્લી ઘડીએ બદલાવ જોવા મળી રહ્યો છે અને નેહલ શુક્લાને મેન્ડેટ અપાયો છે। ચોક્કસથી જે પ્રમાણે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને છેલ્લા દિવસે જ હાલ જે ઉમેદવારો છે તેમની મોટી સંખ્યા છે તે જોવા મળી રહી છે। વોર્ડ નંબર 7ની વાત કરવામાં આવે તો છેલ્લી ઘડીએ ઉમેદવાર છે તે બદલવામાં આવે છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે હાલ કલેક્ટર કચેરીના દ્રશ્યો છે અને હાલ જે ફોર્મ ભરવા ઉમેદવારો છે તે મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે। સીધા શકો છો અલગ અલગ જે ઉમેદવારો છે તેમના જાહેર કરવામાં આવ્યા છે નામ અને ત્યારબાદ હવે આ ફોર્મ ભરવાના જે ઉમેદવારો છે તે આવી પહોંચ્યા છે। વોર્ડ નંબર 7ની વાત કરવામાં આવે તો શૈલેષ જાનીનું નામ અંતિમ ઘડીએ બદલવામાં આવ્યું છે। 7 નંબરમાં તેમને ટિકિટ આપવામાં આવી હતી અને ત્યારબાદ અત્યારે આ પ્રકારે હવે જે આ ઉમેદવારો છે તેમનો જે ફોર્મ ભરવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। રાજકોટની નવી કલેક્ટર કચેરીના દ્રશ્યો છે જે ઉમેદવારો છે તેઓ હાલ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે કારણ કે અંતિમ દિવસ છે, અંતિમ ઘડી છે અને તેને જ લઈને હાલ શહેર પ્રમુખ સહિતના લોકો છે તે હાલ આજે કહી શકાય છે કે ફોર્મ ભરવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે પ્રમાણે શહેર ભાજપના જે હોદ્દેદારો છે તે પણ જોવા મળી રહ્યા છે પરંતુ અંતિમ સમયે આ પ્રકારની ટિકિટ કપાઈ છે તેને લઈને અનેક સવાલો છે તે હાલ તો ઉભા થઈ રહ્યા છે। હાલ જે ઉમેદવારો છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે જે અલગ અલગ 4 ઉમેદવારો છે સાથે સાથે ભાજપના પ્રમુખ છે જે સાંસદ પણ જોવા મળી રહ્યા છે। 7 નંબરની ટિકિટ છે તે કાપવામાં આવી છે ને નેહલ શુક્લને જે આ ટિકિટ છે તે આપવામાં આવી છે। અંતિમ ઘડીએ આ પ્રકારે જે કહી શકાય છે કે નામ છે તે બદલવામાં આવ્યું છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે કહી શકાય છે કે હાલ ઉમેદવારો છે તે આવી પહોંચ્યા છે। માધવભાઈ, અંતિમ ઘડીએ હવે ફોર્મ ઉમેદવારો ભરી રહ્યા છે। હા, ઉમેદવારોને ફોર્મ ભરવાનો અત્યારે સમય થઈ ગયો છે। બધા ઉમેદવારો અમારા ઉત્સાહ સાથે ફોર્મ ભરવા આવ્યા છે, કાર્યકર્તાઓ સાથે આવ્યા છે અને અમે ફોર્મની પ્રક્રિયા અમારે ઝડપથી પૂરી કરવાની છે। આજ બધાએ ભરી આજે ભરી જ દેવા પડે ફોર્મ। આજે હમણાં અમારે 1 વાગ્યા સુધીમાં બધા ફોર્મ ભરાઈ જશે।
તો ભાજપે ઉમેદવાર બદલ્યા છે. છેલ્લી ઘડીએ નિહલ શુક્લાને ઉમેદવારી આપવામાં આવી છે. મેન્ડેટ અપાયું છે અને ગઈકાલે શૈલેષ જાનીને ટિકિટ આપી હતી, પરંતુ છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલાયા છે. અમદાવાદ